વરસાદી પાણી ભરાતા બુરેઠાથી દેવ જતા રસ્તા પર 5 ટ્રેક્ટરો ફસાયા। જો કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ વાન પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી। જ્યારે પણ ચોમાસું આવે ત્યારે ઢીંચણ સમા પાણી ભરાઈ જાય છે। વાહનો લઈને ચાલવું પણ મુશ્કેલ બને છે। ભાભર તાલુકાના બુરેઠાથી દેવ ગામ 2 તાલુકાને જોડતો માર્ગની વર્ષો જૂની સમસ્યા। ભાભર તાલુકાના બુરેઠા ગામથી દેવ ગામને જોડતો માર્ગ જે બુરેઠા વરસડા થઈને દેવ જાય છે, જે 2 તાલુકાના ગામોને જોડતો માર્ગ છે। 7 કિલોમીટરના આ માર્ગમાં ચોમાસું આવે એટલે આ માર્ગમાંથી પ્રસાર થવું પણ મુશ્કેલ બની જાય છે। આ કાચા માર્ગને પાકો બનાવવા ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાકો રોડ બનાવવામાં આવ્યો નથી। આ રસ્તો વર્ષોથી કાચો માર્ગ છે અને ચોમાસું આવતા જ આમાં અહીં ગુંટણ સમા પાણી ભરાઈ જાય છે। રબારી અમૃતભાઈ વેલાભાઈ, છેલ્લા ઘણા સમયથી રસ્તાની તકલીફ છે। અમારા વસવાટ કરતા ઘર અંદર 15-20 છે, એમને આવવા જવાની તકલીફ। કોઈ માદું પડે તો એમ્બ્યુલન્સ તો નથી આવતી, પણ લઈને ગામમાં કઈ દે આપું। અમારા ટ્રેક્ટર ફસાઈ જાય ગારાની અંદર, એક ટ્રેક્ટરનું તો એન્જિન ફેલ થઈ ગયું છે। આવા છેલ્લા ઘણા સમયથી અમે વેઠી રહેલા છીએ અને ઘણી રજૂઆત કરેલ છે સરકારમાં। તેમજ કાદવ કીચડના કારણે ખેડૂતોને અને વિદ્યાર્થીઓને વાહન ચાલકોને ચાલવું પણ મુશ્કેલ બની જાય છે। તેમજ ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં કોઈ બીમારી થાય અથવા કોઈ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી। જો કોઈ બીમાર પડે તો ટ્રેક્ટરમાં બેસાડીને ગામમાં લઈ જવું પડે છે, પછી એમ્બ્યુલન્સમાં બેસાડી શકાય એવી પણ આ કાચા માર્ગમાં ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે એવી હાલત નથી। खैर आ रस्तो वर्षों तकलीफ है। हमें इंडिया में सीए से पाकिस्तान में ये खबर नहीं पड़ती। हमें टैक्स भरीए, गुजरात सरकार हमारा गवर्नमेंट महोत्सव है कम में टैक्स भरीए, टैक्स ले गुजरात सरकार અને અમને કોઈ જાતનું આ સમસ્યાનો કોઈ સોલ્યુશન આવતું નહીં। ધારાસભ્યોને લોકસભાના ઉમેદવારને કીધેલું છે, ધારાસભ્યોને કહેલું છે, લેખિત અરજીઓ આપેલી છે, રજીસ્ટર એડી કરેલી છે, પણ સત્તા પણ અમને ખબર નહીં પડતી। અમે પાકિસ્તાનમાં રહીએ છીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ભારતમાં રહીએ ખબર નહીં પડતી અમને। ટેક્સ ગુજરાત સરકાર લે અમારો। ગામના ખેડૂત અમીભાઈ વાલાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજરોજ ખેડૂતો ટ્રેક્ટર લઈને દૂધ ભરાવવા જઈ રહ્યા હતા। ટ્રેક્ટર કાદવમાં ફસાઈ ગયા હતા અને એક સાથે 5 જેટલા ટ્રેક્ટરો ફસાતા માર્ગ પણ બંધ હાલતમાં છે। બુરેઠા વરસડા દેવ ગામના ખેડૂતોની માંગ છે કે આ રોડને તાત્કાલિક પેવર કરીને બનાવવામાં આવે અને આ વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગામ લોકો તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે। જોરાભાઈ કાનાભાઈ, ગામ બુરેઠા, તાલુકો ભાભર। આ અમારો રસ્તો બુરેઠાથી દેવનો છે। આ રસ્તામાં કાદવ કીચડ ચોમાસામાં બિલકુલ ચાલે એવું જ રહેતું નથી અને આવવા જવા માટે તકલીફ છે। ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી, જઈ શકાય એવું નથી અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે। એટલે સત્વરે આ રસ્તો સારો થઈ જાય એવી અમે માંગ કરીએ છીએ। કેટલા સમયથી આ સમસ્યા છે? 10 થી 15 વર્ષથી આ તકલીફ છે, પણ અમે ઘણી રજૂઆત કરી પણ કોઈ ધ્યાને લેતું નથી। અહેવાલ ગોપાલ કે પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।